નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. બ્રહ્મક્ષત્રિય સમાજ ગાંધીનગર દ્વારા 38મો સરસ્વતી પુરસ્કાર વિતરણ સમારંભ યોજાયો. ગાંધીનગર ખાતે વર્મા ક્ષત્રિય સમાજ દ્વારા 1984માં સ્થાપના કરવામાં આવી હતી. એ પછી આ 38મો સરસ્વતી પુરસ્કાર વિતરણ સમારંભ આંબેડકર હોલ ખાતે તારીખ 17/8 ને રવિવારના રોજ યોજાયો, જેમાં મંચસ્થ મહાનુભાવો સમારંભના પ્રમુખ મનોહરબેન હીરુભાઈ સોનેજી, સમારંભના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ખત્રી, હિંમતનગર દેવ કિશનજી વક્તાજી, અતિથિ વિશેષ અશોકભાઈ મહેન્દ્રભાઈ મહેન્દ્રુ અમદાવાદ, પ્રજ્ઞેશભાઈ અસારા અમદાવાદ, હિરેશભાઈ મચ્છર અમદાવાદ, ચંદ્રકાંત ખત્રી અમદાવાદ, હિરેનભાઈ મકોડિયા અમદાવાદ, શ્રીમતી ભાવનાબેન વિછી અમદાવાદ દ્વારા સમારંભ સુશોભિત થયો હતો. આ સમારંભમાં હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ હાસ્ય મુકુત કર્યા હતા. કાર્યક્રમની રૂપરેખા પહેલા પ્રાર્થના કરી સ્વાગત ઉદ્બોધન જીતુભાઈ દ્વારકાવાળાના હાસ્ય કાર્યક્રમને મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. પછી વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ, મહેમાનોનું સંબોધન, મહેમાનોનું સ્વાગત અને છેલ્લે આભાર વિધિ પ્રવીણભાઈ વલેરા સાહેબે કરી હતી. છેલ્લે જ્ઞાતિજનોએ સમૂહમાં ભોજન કર્યું હતું. સમાજના કમિટી મેમ્બર મેઇન ડોર ડોક્ટર યશવંતભાઈ છાટબાર, ચેરમેન નરેન્દ્રભાઈ ખત્રી, બસ ચેરમેન જિગ્નેશ કટારિયા, પ્રમુખ રજનીભાઈ ખત્રી, ઉપપ્રમુખ પ્રવીણભાઈ વલેરા, મહામંત્રી દેવેન્દ્ર વર્મા, સહમંત્રી પ્રકાશભાઈ ખત્રી, ખજાનજી નારાયણભાઈ ખત્રી, સભ્ય ભરત જારૈયા, સભ્ય જિગ્નેશ ખત્રી, સભ્ય દિલીપ જારૈયા તથા સમસ્ત બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના સભ્યો હાજર રહ્યા હતા. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર ગીતા જોશી સાથે વિલાસ રાઠોડ, હેડ ઓફિસ ગાંધીનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.